તો ગાઈસ આજે મારી જોડે એક્ટિવા નથી, હું અને આદિભાઈ બે ચાલતા જઈએ એમના ઘરે ફોર્ચ્યુનર. દાચું દેખાડતું નહીં મારા બ્લોગમાં આવવાનું મોઢું ને તો ગમતું નહીં. કા હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જ હશો? તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. એન્ડ જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. આપણે ચાલતા ચાલતા આદિભાઈ ઘરે આવ્યા હતા. ગણપત દાદાની આરતી ચાલુ હોય ત્યાં જઈએ. ત્યાં જય ગજાનંદ. તો ગાઈસ આજે મારી જોડે એક્ટિવા નથી, હું અને આદિભાઈ બે ચાલતા જઈએ એમના ઘરે ફોર્ચ્યુનર. દાચું દેખાડતું નહીં મારા બ્લોગમાં આવવાનું મોઢું ને તો ગમતું નહીં. કા તો ગાઈસ हम दोनों आ चुके हैं. अरे हमें भी आई जाए पार्श्वनाथ हॉस्पिटल है, नहीं बस स्टैंड है. हमारे અમે કોલેજ જવાનું, મારે 300માં કારખાને જવાનું. ના લે આપણે બાપની રિક્ષા નહીં. ગાઈસ મળીએ બસમાં. તો ગાઈસ આપણે ઉતરી જાય સાણંદ ચોકડી. આપણો બેગ ટિફિન લાયા નહીં એટલે કોઈ વાંધો નહીં, વજન નહીં લાગતું. તો આ દેવી જ્યાં કોલેજ અને આજ તો થોડો સારું લાગ્યું. સાણંદ ચોકડીની આ બાજુ ઉતાર્યા, પેલી સાઈડની ઉતાર્યા. તો આપણા ઉજાલા ચોકડી આપણી ઓફિસ ગોડાઉન આવી ત્યાં જઈએ. મને મનીષભાઈએ કીધું હતું કે એની ઓફિસ ના કહેવાય, ગોડાઉન કહેવાય. તો આપણે ગોડાઉન જઈએ. 400માં કારખાને એવું છે, જઈએ આપણે. ચલો. તો ગાઈસ આપણું ગોડાઉન બંધ છે. ભાઈ તો આપણે કરે એટલે મોડો આવશે. અજયભાઈનું બંધ છે, ફોનમાં ચાર્જિંગ નહીં. સૌ તો જવું છે અમારે. બેસી છે આવવાની ચાલે કોઈ. ચલો મળીએ. તો ગાઈસ આપણે 6 વાગે 6:30 થઈ ગયા. આપણો ટાઈમ થઈ ગયો ઓફિસ બંધ કરવાનું. અને આ બે પાર્સલ ટ્રાન્સપોર્ટમાં નાખવા જવાનું. ટ્રાન્સપોર્ટમાં નાખીને પછી જઈશું આપણે ઘરે. ટ્રાન્સપોર્ટમાં નાખીને પછી બસ સ્ટેન્ડ જઈએ આપણે. હા, ખાડા ખડિયામાં જવાનું. બે પાર્સલ લઈને થાકી ગયો.